હેલો, ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. વેલકમ ટુ યુનિક કોચિંગ ક્લાસ. વિદ્યાર્થીઓ, આજે આપણે સ્ટેટના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન જોવાના છે એપ્રિલ 2025ની એક્ઝામ માટે. તો સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલું ચેપ્ટર છે સહસંબંધ. એમાંથી 4 ક્વેશ્ચન આવી શકે છે. સહસંબંધના પ્રકારો, સંભવિત દોષ, વિકર્યના આકૃતિની રીત અને ક્રમાંક સહસંબંધની રીત ડિટેલમાં ગુણ દોષ સાથે. ઓકે, 4 ક્વેશ્ચન એમાંથી પોસિબલ છે. સેકન્ડ ચેપ્ટર છે નિયત સંબંધ. એમાંથી 2 ક્વેશ્ચન આવી શકે છે. એક છે તફાવત આવી શકે છે સહસંબંધ નિયત સંબંધનો, અને નિયત સંબંધના ગુણધર્મો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે ગુણધર્મો. શોર્ટ ક્વેશ્ચનમાં બી કદાચ કોઈક વાર પોઈન્ટ એમાંથી બનાવી શકે છે. ત્રીજું ચેપ્ટર છે ગુણાત્મક માહિતીનું પૃથ્થકરણ. એમાંથી 2 ક્વેશ્ચન આવી શકે છે. એક છે ગુણાત્મક સંબંધના અભ્યાસની વિવિધ પદ્ધતિઓ. હવે જો આમાં વિવિધ પદ્ધતિ 3 પદ્ધતિ છે મુખ્ય. એક યુલની રીત છે, બરાબર છે, ત્યાર પછી પ્રમાણની રીત છે અને અવલોકિત અપેક્ષિત આવૃત્તિ રીત. તો 3 રીતે ભેગી પૂછે અથવા 3માંથી કોઈ સિંગલ બી પૂછી લે. અવલોકિત આવૃત્તિ પૂછી લે, યુલની પૂછી લે, પ્રમાણની પૂછી લે, એ રીતે પણ પૂછે અથવા 3 પૂછી લે. અને ગુણાત્મક સંબંધના પ્રકાર એટલે પેલા ધન, ઋણ, અભાવ, જે આપણે 3 પ્રકાર છે એ લખવાના આવશે. ત્યાર પછી ચોથું ચેપ્ટર છે સામયિક શ્રેણીનું પૃથ્થકરણ. એમાંથી 3 ક્વેશ્ચન આવી શકે છે. એક છે ચલિત સરેરાશની રીત છે, એના ફાયદા મર્યાદા. સામયિક શ્રેણીના ઘટકો છે પેલા વલણ ને મોસમી વર્ગદ, અનિયમિત વર્ગદ. અને સામયિક શ્રેણીની ઉપયોગિતા અથવા એનું બીજું નામ છે સામયિક શ્રેણીના અભ્યાસની જરૂરિયાતો. બેમાંથી કોઈ ક્વેશ્ચન પૂછે, બંનેમાં આન્સર સેમ જ આવશે. ઓકે, તો આ રીતે આમાંથી એવરેજ 12 થી 13 ક્વેશ્ચન છે લોંગ ક્વેશ્ચન એ પૂછાઈ શકે છે. શોર્ટ ક્વેશ્ચન પછી જોઈએ. આપણે ઇંગ્લિશ મીડિયમનું જોઈએ. પહેલું ચેપ્ટર કોરિલેશન. એમાંથી ટાઈપ્સ ઓફ કોરિલેશન, પ્રોબેબલ એરર, સ્કેટર ડાયાગ્રામ મેથડ અને સ્પીયરમેન રેન્ક કોરિલેશન કોએફિશિયન્ટ વિથ મેરિટ ડિમેરિટ. કેમ? સેકન્ડ ચેપ્ટર રિગ્રેશન. તો એમાંથી પ્રોપર્ટીઝ પૂછી શકે છે રિગ્રેશન કોએફિશિયન્ટની, અને ડિફરન્સ આવી શકે છે કોરિલેશન એન્ડ રિગ્રેશનનો ડિફરન્સ આવી શકે છે. થર્ડ અને ફોર્થ ચેપ્ટરની વાત કરીએ. થર્ડ એનાલિસિસ ઓફ કેટેગરીકલ ડેટા. ઓકે, એમાંથી ડિફરન્ટ મેથડ, કોઈ પણ મેથડ પૂછી શકે છે. એસોસિએશન, સ્ટડી એસોસિએશન માટેની યુલ છે, પ્રપોર્શન છે, કે પછી એક્સપેક્ટેડ ઓબ્ઝર્વ મેથડ વાળી છે તે. અને ટાઈપ્સ ઓફ એસોસિએશન, પોઝિટિવ, નેગેટિવ, ઇન્ડિપેન્ડન્ટ છે તે. ત્યાર પછી એનાલિસિસ ઓફ ટાઈમ સિરીઝ. તો એમાંથી મૂવિંગ એવરેજ મેથડ ને મેરિટ ડિમેરિટ પૂછી શકે છે. મેરિટ લિમિટેશન ઓફ મૂવિંગ એવરેજ મેથડ. ત્યાર પછી એક્સપ્લેન કમ્પોનન્ટ ઓફ ટાઈમ સિરીઝ. આ પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, કમ્પોનન્ટ ઓફ ટાઈમ સિરીઝ. અને યુઝફુલનેસ ઓર યુટિલિટી ઓફ સ્ટડી ઓફ ટાઈમ સિરીઝ પૂછી શકે. બંને ક્વેશ્ચન એક જ છે, આન્સર સેમ આવશે. હવે વાત કરીએ બંનેના શોર્ટ ક્વેશ્ચન. તો જે રીતે અકાઉન્ટમાં કીધું એ જ રીતે આમાં બી શોર્ટ ક્વેશ્ચન આવી શકે છે. તો શોર્ટ ક્વેશ્ચનમાં પણ ઓલમોસ્ટ લોંગ ક્વેશ્ચનનો જ પાર્ટ છે, એમાં નવું કંઈ નથી. ચલિત સરેરાશ એટલે શું, મૂવિંગ એવરેજ એટલે શું તે. સામયિક શ્રેણીના ઘટકના વલણ શોધવાની રીતના નામ પૂછો. ઓકે, એટલે કે જે આપણે ટ્રેન્ડ શોધવાની જે અલગ અલગ મેથડ છે, આપણે દાખલા જોયા ને 2 રીતના દાખલા હતા તે. નેમ ધ મેથડ ઓફ ફાઇન્ડિંગ ધ ટ્રેન્ડ કોમ્પોનન્ટ ટાઈમ સિરીઝ અને મૂવિંગ એવરેજ. અને કોરિલેશન એટલે શું અને કેટેગરીકલ ડેટા એટલે શું, સહસંબંધ એટલે શું અને ગુણાત્મક સંબંધ એટલે શું. હવે જે રીતે અકાઉન્ટમાં એક ક્વેશ્ચન હતો, એમાં તમને પૂછેલું કે કયા પ્રકારના બિઝનેસમાં જોઈન્ટ વેન્ચર સુટેબલ છે, કયા પ્રકારના ધંધામાં રાસનો ધંધો અનુકૂળ છે. એ જ રીતે આમાં પણ એક સવાલ પૂછી શકે છે, નીચેનામાં સમય શ્રેણીના કયા ઘટકો જોવા મળે તે નક્કી કરો. કોવિડ સમય દરમિયાન દૂધ અને શાકભાજીના ભાવમાં વધારો, ચોમાસામાં રેનકોટ અને છત્રીનું વેચાણ. બસ આમાં તમારે કહેવાનું છે કે આમાં સામયિક શ્રેણીનું કયું ઘટક છે એમ. ઓકે, જે રીતે અકાઉન્ટમાં જે પેટર્ન હતી એ જ આમાં પણ આવી શકે છે. Determine what components of time series are observed in the following: increase in price of milk and vegetables during COVID and the sales of raincoat and umbrella in monsoon. તો સામયિક શ્રેણીનું કયું ઘટક, કયો કમ્પોનન્ટ આવી શકે છે? તો એકચ્યુઅલી લોંગ ક્વેશ્ચન છે. આ લોંગ ક્વેશ્ચનમાં ઇમ્પોર્ટન્ટ છે. એક્સપ્લેન કમ્પોનન્ટ ઓફ ટાઈમ સિરીઝ. ઓકે, લોંગ ક્વેશ્ચનમાં પૂછવા માટે ઇમ્પોર્ટન્ટ છે. ગુજરાતી મીડિયમમાં જોઈએ તો સામયિક શ્રેણીના ઘટકો. ઓકે, તો આ સામયિક શ્રેણીના ઘટકો ઇમ્પોર્ટન્ટ પૂછાઈ શકે છે. એમાંથી આ શોર્ટ ક્વેશ્ચન છે. તમે સામયિક શ્રેણીના ઘટકો થિયરી વાંચશો ને એટલે તમને ઓટોમેટિકલી આવડી જશે. આ જે શોર્ટ ક્વેશ્ચન છે ને એ ઓટોમેટિકલી તમને આવડી જ જશે. શોર્ટ ક્વેશ્ચન ઓટોમેટિકલી આવડી જ જશે જો તમે થિયરી વાંચેલી હશે તો. એમ પણ લોંગ ક્વેશ્ચનમાં થિયરી ઇમ્પોર્ટન્ટ છે. હું થોડું શોર્ટમાં સમજાવી દઉં એટલે તમને આન્સર ખ્યાલ આવી જાય. જો સામયિક શ્રેણીના ઘટકો લોંગ ક્વેશ્ચનમાં પૂછાશે. એમાં ટોટલ 4 ઘટક છે. કમ્પોનન્ટ ઓફ ટાઈમ સિરીઝ ટોટલ 4 કમ્પોનન્ટ છે તે. ચારે વિશે થોડું શોર્ટમાં આઈડિયા આપી દો તમને આઈડિયા આવડી જશે. સૌથી પહેલું છે વલણ, એટલે કે ઇંગ્લિશમાં કહેવાય ટ્રેન્ડ. તો વલણ ટ્રેન્ડ એટલે શું કે કોઈ પણ વસ્તુ હોય, બરાબર છે, અથવા તો કોઈ પણ પરિસ્થિતિ હોય, એમાં લોંગ ટર્મ લાંબે ગાળે ઇન્ક્રીઝ થતું હોય, એક ચોક્કસ પ્રમાણમાં, એક ચોક્કસ રેશિયોમાં, ફિક્સ રેશિયોમાં ઇન્ક્રીઝ થતું હોય કે ડિક્રીઝ થતું હોય અપ ટુ 10 to 15 years. ઓકે, કન્ટિન્યુઅસ 10 કે 15 વર્ષથી અથવા 5-10 વર્ષથી, 5 થી લાંબો એનો ટાઈમ પીરિયડ ફિક્સ નથી, પણ એ લોંગ ટર્મ જ હશે. 5, 10, 15, 20, 8, 16, 17, 18 વોટ એવર.
તો એટલા વર્ષમાં એક સરખા એક સ્થિર દરે વધારો થાય કાં તો ઘટાડો થાય તો એને શું કહેવાય? એ કઈ પરિસ્થિતિ કયું ઘટક છે? વલણ કહેવાય ને ટ્રેન્ડ કહેવાય કે આમાં આ ટ્રેન્ડ ચાલે છે કે છેલ્લા 5 વર્ષથી એમાં કન્ટિન્યુઅસ ઘટાડો થઈ રહ્યો છે, છેલ્લા 10 વર્ષથી કન્ટિન્યુઅસ વધારો થઈ રહ્યો છે અને વધારો એકદમ નોમિનલ એકદમ ધીમે ધીમે ગોકળગાયની ગતિએ ધીમે ધીમે વધશે કાં તો ધીમે ધીમે ઘટશે, પણ એ લોંગ ટર્મ હશે, 5, 10, 15, 18, 20 વોટેવર. તો એ શું કહેવાય? એને વલણ કહેવાય. એને આપણે શું કહીશું? એને કહીશું વલણ. ઓકે. સેકન્ડ, મોસમી વધઘટ એટલે કે સિઝનલ ફ્લક્ચ્યુએશન. એ તો સિમ્પલ જ છે, શબ્દ પરથી જ ખબર પડે. મોસમ એટલે કે મોસમ પ્રમાણે ઇન્ક્રીઝ ડિક્રીઝ થાય. ઓકે, ડિપેન્ડ કોના પર? સિઝન પર. ઓકે, ચોમાસું છે, ઉનાળુ છે, તો ચોમાસામાં અમુક વસ્તુના ભાવ વધે, વેચાણ વધી જાય, બરાબર છે. ચોમાસામાં જેમ કે રેનકોટ છે વગેરે. ઉનાળો હશે, ગરમી હશે, તો એમાં એસી નું વેચાણ વધી જાય, બરાબર છે. શિયાળો હશે તો શિયાળામાં પણ જે ગરમ કપડા, ઊનના કપડા, એનું વેચાણ વધી જાય. તો એ બધું કયું છે? મોસમ પ્રમાણે. મોસમમાં સિઝન પણ આવી જાય, તહેવાર પણ આવી જાય, દિવાળીમાં ફટાકડાનું વેચાણ વધારે થવું. ઓકે, એ બધું કયું છે? મોસમ પ્રમાણે ચાલે. ઓકે, તો આ વલણ થઈ ગયું. મોસમ શબ્દ પરથી ખબર પડી જાય. તે ભાઈ અનિયમિત જોઈએ, ઇરેગ્યુલર. એ પણ એકદમ સિમ્પલ છે. ઇરેગ્યુલર કે અચાનક જ વધી જાય, અચાનક જ ઘટી જાય. ભાવ કે સેલ્સ કે ખર્ચો અચાનક જ ઇરેગ્યુલર હોય. એવું ક્યારે થાય? જ્યારે કોઈ અનિયમિત ઘટના બને ને ત્યારે. ફોર એક્ઝામ્પલ, દેશમાં જો વોર ચાલુ થઈ જાય, યુદ્ધ ચાલુ થઈ જાય, તો ઘણી વસ્તુનો ભાવ એકદમ વધી જાય છે, બરાબર છે. ઘણી પ્રોડક્ટના ભાવ ઇન્ક્રીઝ થઈ જાય છે જો યુદ્ધ આવી જાય તો, વોર થઈ જાય તો, બરાબર છે. દેશમાં ધારો કે દુકાળ પડી જાય, દુષ્કાળ પડી જાય, તો એવી પરિસ્થિતિમાં પણ પ્રોડક્શન એકદમ ઘટી જાય, ભાવ એકદમ વધી જાય. જેમ કે હવે આમાં કોવિડ આવ્યો તો કોવિડમાં ઘણી વસ્તુના ભાવ વધી ગયા હતા, બરાબર છે. તો એ શું કહેવાય? અનિયમિત વધઘટમાં આવી જાય, ઇરેગ્યુલર. એ પ્રમાણે કોવિડ દરમિયાન જે માસ્ક છે એનું પ્રોડક્શન વધી ગયું હતું, એનું માંગ વધી ગઈ હતી, બરાબર છે. લોકોએ ઉત્પાદન એકદમ વધારી નાખ્યું. જે કદાચ 10 પ્રોડક્શન કરતા હોય, દિવસમાં 10 સેલ કરતા હોય, એ દિવસમાં 1000, 10,000નું પ્રોડક્શન કરવા લાગ્યા, સેલિંગ કરવા લાગ્યા. તો એ બધું કયું? અનિયમિત. એટલે કે અચાનક કોઈક પરિસ્થિતિ ક્રિએટ થાય, એના કારણે ઇન્ક્રીઝ ડિક્રીઝ થાય, તો એ શું કહેવાશે? અનિયમિત, ઇરેગ્યુલર. અને ત્રીજું છે ચક્રીય વધઘટ, સાયકલિકલ ફ્લક્ચ્યુએશન. આમાં શું થશે? એક આખું ચક્ર બનશે. આપને ઇકોનોમિક્સમાં જો તમે ભણ્યા હોય વેપાર ચક્ર, બસ એ પેટર્ન છે. વેપાર ચક્રમાં જેમ કે તેજી મંદી છે ને, એને ચક્રીય વધઘટ કહેવાય. તેજી મંદી જે આવે છે ને, એ ચક્રીય વધઘટમાં આવે. એનું એક આખું એક ચક્ર હોય છે. ઓકે, કે પહેલા ધારો કે 6 મહિના, ધારો કે ફર્સ્ટ 6 મંથ પ્રાઇસ ડિક્રીઝ થશે, એટલે કે એક આ ગારો બન્યો એમાં શું થાય છે? આખું ડિક્રીઝ થાય છે, એટલે કે ઘટાડો થાય છે. પછીના 6 મહિનામાં ઇન્ક્રીઝ થશે, વધારો થશે. આ રીતે ચક્ર ચાલ્યા જ કરે, ઇન્ક્રીઝ ડિક્રીઝ. હા, આ ટાઈમ પીરિયડ અલગ અલગ હોઈ શકે છે. 6 મહિનાના બદલે શરૂઆતમાં 1 વર્ષ સુધી ભાવ ઘટે છે, પછી 1 વર્ષ પછી વધે છે. આ રીતે આખું એક ચક્ર ચાલ્યા કરે. ટાઈમ પીરિયડનું ફિક્સ નથી હોતો. 2 વર્ષ પણ હોઈ શકે, 3 વર્ષ પણ હોઈ શકે, પણ નોર્મલ એવું કહેવાય છે કે 1 વર્ષથી વધુ હશે, મોર ધેન 1 યર. આખું એક ચક્ર છે એને 1 વર્ષથી વધારાનો સમય લેશે. આના માટે બેસ્ટ એક્ઝામ્પલ શેરનું કહેવાય છે કે શેરમાં ઘણા શેરમાં એક ટ્રેન્ડ ચાલતો હોય છે કે 2 વર્ષ 3 વર્ષ એ કન્ટિન્યુઅસ ઇન્ક્રીઝ થતો હોય. ઘણી વાર એવું બને છે કોઈ ન્યૂ કંપનીના શેર આવે ને, તો ન્યૂ કંપનીના શેર શરૂઆતમાં એકદમ અપ જાય છે, અપ જશે. શરૂઆતમાં કદાચ 1 વર્ષ કે 2 વર્ષ અપ જાય અને પછી 1 કે 2 વર્ષથી શું થશે? ડાઉન થશે. અને જો શેર માર્કેટનું નોલેજ હોય તો એ લોકો કહે છે કે એની શું કહેવાય? એક સ્ટેબલ એક લિમિટ આવી ગઈ છે એમ. કારણ કે અહીંયાથી સ્ટાર્ટ થયેલું, હવે જ્યારે લેવલ પર પહોંચશે ને પાછું હવે ઇન્ક્રીઝ થશે. તો આવી રીતે આખું એક ચક્ર બનશે એનું એમ. એ જ રીતે કોઈ એવું પણ બને, કોઈ ન્યૂ શેર હોય એના પ્રાઇસ શરૂઆતમાં ડિક્રીઝ જ થાય, પણ એક લિમિટ આવશે ને એટલે પછી ઇન્ક્રીઝ થવાનું ચાલુ કરશે, બરાબર છે. પણ અમુક સમય પછી પાછું ડિક્રીઝ થશે એમ. તો આવી રીતે આખું એક ચક્ર ચાલતું હોય છે. ધેટ ઇઝ કોલ્ડ સાયકલિકલ ફ્લક્ચ્યુએશન, ચક્રીય વધઘટ એમ. ઓકે, તો બસ આ એના જે એક્ઝામ્પલ છે એ થોડા યાદ રાખો. હવે તમે થિયરી વાંચો, થિયરીમાં પણ તમને આઈડિયા આવી જશે. હવે જો આમાં જે ક્વેશ્ચન પૂછેલા છે તમને આઈડિયા આવી જશે કે આમાં કઈ વધઘટ છે તે. બસ એ જ પૂછેલું છે. ચલો, પહેલું, કોવિડ દરમિયાન દૂધ અને શાકભાજીના ભાવમાં વધારો. કોવિડ, ઓકે, ઇરેગ્યુલર સિચ્યુએશન છે, બરાબર છે, કાયમ તો થશે નહીં. તો એના કારણે આ અચાનક જ ભાવ વધી ગયા. તો એ કયું થયું? ઇરેગ્યુલર, અનિયમિતમાં આવશે. ઓકે, ફોર્થ આવશે અનિયમિત વધઘટ, ઇરેગ્યુલર. ઇન્ક્રીઝ ઇન પ્રાઇસ ઓફ મિલ્ક એન્ડ વેજીટેબલ્સ ડ્યુરિંગ કોવિડ. કોવિડમાં ભાવ વધ્યા તે. સેકન્ડ પૂછેલું છે સેલ્સ ઓફ રેનકોટ એન્ડ અમ્બ્રેલા ઇન મોન્સૂન. ચલો, આમાં મારે સમજાવવાની જરૂર નથી. ઓકે, મોન્સૂનમાં રેનકોટ અને અમ્બ્રેલાના સેલ્સમાં શું થયો છે? એટલે વેચાણ થયું છે, બસ એવું આપ્યું છે કે ચોમાસામાં રેનકોટ અને છત્રીનું વેચાણ કોમન છે, વધી જશે બીકોઝ ચોમાસું આવી ગયું છે, સિઝન આવી ગઈ છે. ઓકે, તો એ સિઝનલ ફ્લક્ચ્યુએશન કહેવાય, મોસમી વધઘટ કહેવાશે. કેમ? મોસમી વધઘટ, સિઝનલ ફ્લક્ચ્યુએશન.
હવે આના તમારે વધારે એક્ઝામ્પલ જોઈએ એમ તો આઈડિયા આવી જ જશે, બધા એક્ઝામ્પલ જવું ને તમે થિયરી એની વાંચશો ને બીકોઝ લોંગ ક્વેશ્ચનમાં પૂછે છે સામયિક શ્રેણીના ઘટકો સમજાવો, કમ્પોનન્ટ ઓફ ટાઈમ સિરીઝ એક્સપ્લેન. ઓકે, તો એમાં તમને આઈડિયા આવી જશે. બટ વધારે એક્ઝામ્પલ તમે જોઈતા હોય તો બુકમાં જે લોંગ ક્વેશ્ચન છે, શોર્ટ ક્વેશ્ચન છે, એમાં આવા 3-4 ક્વેશ્ચન આપેલા છે. આ ટાઈપના જ 3-4 ક્વેશ્ચન તમને જોવા મળી જશે. ઓકે, તો એમાં અલગ અલગ આવી રીતે સિચ્યુએશન આપે ને તમારે કહેવાનું છે કે એમાં કયો કમ્પોનન્ટ છે, કયો ઘટક છે. તો એકવાર એ રીડ કરી લેજો એટલે આઈડિયા આવી જશે. પણ એના પહેલા થિયરી એકવાર મોટી કરી નાખજો બીકોઝ લોંગ ક્વેશ્ચનમાં આવવાની છે. પછી તમે જોશો ઓટોમેટિક તમને આવડી જવાનું છે. અને મેં જે અકાઉન્ટમાં કીધું તે રીતે કે શોર્ટ ક્વેશ્ચનમાં પૂછાય તો શોર્ટ ક્વેશ્ચન દાખલો ચલો તમને આવડતો હોય નો ઇસ્યુ. બટ જો દાખલાની કમ્પેરમાં આ રીતનો પોઈન્ટ હોય તો આ જ કરેલો બેટર કહેવાય. ઓછા ટાઈમમાં તમારો થઈ જશે. કારણ કે દાખલામાં બાય ચાન્સ મિસ્ટેક થઈ જાય પણ આના માટે કન્ડિશન એ છે કે પરફેક્ટ કન્સેપ્ટ ક્લિયર હોય તો આ પહેલા કરો એમ. અધરવાઇઝ પછી તમે દાખલા પર જ જાઓ. પણ બેટર ઓપ્શન આ છે, એમાં ફિક્સ માર્ક્સ મળી જ જશે, 2 માર્ક્સ પૂરા મળશે, અડધો માર્ક્સ પણ નહીં કપાઈ શકે, સાથે સાથે ટાઈમ પણ બચાવશે એમ. ઓકે, તો સ્ટુડન્ટ પર ડિપેન્ડ કરે છે એની કઈ રીતે પ્રિપેરેશન છે ટીમ. ક્લિયર? ઓકે, તો આપણે અત્યાર સુધી ઇકોનોમિક્સ, બીએ, બેન્કિંગ, લાસ્ટ વિડીયોમાં અકાઉન્ટ અને આજે સ્ટેટ, તો ઓલમોસ્ટ બધા સબ્જેક્ટને લઈને 5 સબ્જેક્ટને આપણે આઈએમપી ક્વેશ્ચન કવર કરી લીધા છે. ઓકે,